હું છું હિના। ગુજરાતના પાટણ જિલ્લાના હારીજ કસ્બામાં તાજેતરમાં દૂધના ધોળી વિરુદ્ધ પશુપાલકોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે। 3 રસ્તા પાસે એકઠા થયેલા પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો, સાથે સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપ્યું। આ ઘટના દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામેના વધતા વિરોધના સંદર્ભમાં જોવા મળે, જેમાં પશુપાલકો દૂધના ભાવ અને વેચાણની વ્યવસ્થા વિશે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। સંવાદદાતા અલ્કેશ જોડાયા છે। અલ્કેશ, પશુપાલકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, શું જાણકારી? એના ચોક્કસ દૂધસાગર ડેરી મહેસાણાના જે અત્યારે ચેરમેન અને સમગ્ર જીસીએસએફના ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે હવે પાટણ જિલ્લામાં હારીજ સમી શંખેશ્વર તાલુકાના પશુપાલકોનો વિરોધ જોવા મળ્યો છે। કારણ કે જે અત્યારે હાલ મહેસાણા ડેરીનો વહીવટ ચાલી રહ્યો છે, એમાં ક્યાંક ને ક્યાંક જે 17 મુદ્દાઓ હતા, 17 મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક પશુપાલકોના વિરુદ્ધના છે અને જે દૂધનો પાવડર હતો એ પણ ડુપ્લિકેટની વાત બહાર આવી છે। સાથે સાથે જે ભાવ વધારો આપવામાં આવે છે એની પણ ક્યાંક ને ક્યાંક પશુપાલકો રાજી નથી। ત્યારે આજે હારીજ ખાતે સંમેલન ભરાયું હતું। એમાં સમી શંખેશ્વર અને હારીજ તાલુકાના જે પશુપાલકો હતા એ લોકોએ આજે સભા ચડ્યા હતા અને ત્યાર પછી જ્યાં એક વિરોધ શરૂ થયો હતો સમર્થકો અને સભા સ્થળે। ત્યારબાદ જયારે સભા પૂરી થયા બાદ જે પશુપાલકો હતા એ લોકો રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી જવાના હતા। એ પહેલા રસ્તા ઉપર દૂધના કેન ઢોળી અને વિરોધ નોંધાવીને ચેરમેન સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। જે વિરોધ જોવા મળ્યો હતો એને લઈને જે વાતાવરણ હતું એ થોડીક વાર માટે ક્યાંક ને ક્યાંક ગરમાયું હતું। આખરે પોલીસ આવી હતી ને પછી મામલો થાય પડ્યો હતો, પરંતુ જે રીતે વિરોધ થયો હતો એને લઈને લગભગ કહી શકાય કે ખૂબ મોટા પ્રમાણે દૂધ ઢોળીને આપવામાં આવ્યું હતું। જી ના જી અલ્કેશ, આભાર।